નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ અને હું છું જ્યોતિ પરમાર। ડેન્ગ્યુને હરાવવા માટે આપના ઘરમાં પાણી ભરેલા વાસણો તપાસો, તેની સફાઈ કરો અને તેને ઢાંકીને રાખો। મચ્છર ઉત્પત્તિ અટકાવીએ અને ડેન્ગ્યુ ચિકનગુનિયાથી મુક્તિ પામીએ। તો આવો સૌ સાથે મળીને ડેન્ગ્યુ સામે જંગ લડીએ અને આપના પરિવારને બચાવીએ। જય હિન્દ, જય ભારત। अगर यहाँ से किसी को काटा हुआ मच्छर आपको काटेगा तो मेरे शरीर में अगर इन्फेक्शन होगा तो आपको काटा, जो मच्छर आपको काटेगा तो आपके बॉडी में भी कोई इन्फेक्शन देगा। वॉटर कूलर, छोड़ना कुंडा, पक्षियों पीवड़ाना पानी पक्षीकुंड, ढोरने पानी पीवड़ावानी टाँकीओ, वपराश करवानी पानी टाँकीओ, अगासी ऊपर पड़ेलो नकामो प्लास्टिक वेस्ट, नकामा टायरो। तो एમાં વરસાદનું ને એનું પાણી જમા થાય। વરસાદનું પાણી એકદમ ચોખ્ખું હોય, બરાબર છે। હવે એમને મચ્છરને ઈંડા મૂકવા માટે આટલું પાણી હોય ને તોય બહુ થઈ ગયું। આટલા આરામ શું કરે ખબર છે? આ કુંડા છલ્લોછલ ભરી દઈએ છીએ અને ચોમાસામાં તો શું થશે ખબર છે? પાણી તો આપણે રેડીએ વરસાદનું પાણી પડે પણ એ જ પાણીની અંદર પોરા મચ્છર ઈંડા મૂકે એટલે એમાંથી પોરા થાય અને મચ્છર થાય। એટલે આવું બી હોય ને તો આમાં પાણી ભરાય તો શું કરવાનું? પાણી માટે બહુ દેવાની કાં તો પાણી ટાયર હોય તો ટાયર નીચે ઉતારી દેવાનું। શું કરવાનું? ટાયર નીચે ઉતારી દેવાનું। પછી તમારા ઘરની આજુબાજુ કે ઉપર નીચે જે પાણીનો સ્ત્રોત સીધો ડાયરેક્ટ પડતો હોય તો તમારા ધાબા ઘરની આજુબાજુ સાઈડ ટાયર અંદર લાવી દેવાના અને બીજી જે વસ્તુ એક્સ્ટ્રા વસ્તુ હોય જેમ કે નારિયેળની કાચલી છે, બરાબર,